નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રાજમાં શેઠ અને વાણિયા સાથે બનેલી ઘટના। ટેકચંદ કરીને એક વ્યવહારુ વાણિયો, સીધી લાઈનનું મનેખ, કોઈ પણ જાતનો વળગાડ વળગવા દીધેલો નહીં। આટામાં લૂણ સમાય એટલો નફો લઈને વેપાર ધંધો કરે, નીતિને નેવે મૂકેલી નહીં, એટલે લક્ષ્મી દેવીના એમની પર ચારેય હાથ। દોમ દોમ સાહેબી, ઘેર બાગ બગીચા, નોકર ચાકર, મેળી મોલ, કોઈ વાતનો ખોટીપો નહીં। કાળ મહારાજનો ઘોડો તાણી ચાલ્યો થોડો રહે છે, હે કે કાળ મહારાજનો ઘોડો તાણી ચાલ્યો થોડો રહે છે। શેઠ મોતના બિછાને પડ્યા, પાછળ વાળું જોઈ માલિકનો ડર રાખી જેણે જીવતર જીવું છે એનું છેલ્લું ખળું હેમખેમ પતી જાય છે। શેઠને લાગ્યું કે હવે હું ઝાઝાદીનો મહેમાન નથી, એટલે એમણે એમના દીકરા ઓતમચંદને પાસે બોલાવીને કીધું, દીકરા, આ લીલીવાડી મેલીને જાઉં છું એટલે કાંઈ વસવસો નથી રહેતો, પણ મરતા મરતા મારી દીધેલી 5 શિખામણ ગણીને ગાંઠે બાંધીશ। ત્યારે ઓતમચંદે કીધું કે બાપા, કોઈ વાતનો પાછળકો રાખશો નહીં, તમારા મનમાં જે ધોળાતું હોય એ કહી દો, હું તમારો બોલ પાળીશ। ટેકચંદે કીધું કે સાંભળ દીકરા, કે 1 બારણે બોરડી વાવવી નહીં, 2 હલકા કોળની સ્ત્રી પરણવી નહીં, 3 નાના રાજમાં વસવું નહીં, 4 સિપાહી સપરાની ભાઈબંધી કરવી નહીં, 5 તાજી મૂડીવાળાના પૈસા લેવા નહીં। ઓતમચંદે ગંગાજળ ટોતા કીધું કે બાપા, તમારા જીવને ગતે થવા દો, હું તમારું કીધું હંધોઈ કરીશ। દીવડો રામ થતા પહેલા છેલ્લો ઝબકારો મારે એમ શેઠના મોં પર મોત વેળાનું તેજ ફૂટ્યું। સંતોષની સુરખી છવાઈને કાયામાંથી હંસા રાજા ઉડી ગયો। ઓતમચંદે બાપની પાછળ સારું એવું કારજ કર્યું। આંગણે નાત ગંગાના પનોતા પગલા પડ્યા। એમ કરતા કરતા દી ઉપર દી દળવા માંડ્યા। એક દિવસના સમાજોગે ઓતમચંદને વિચાર થયો કે લાવ લાવ, બાપાની વાત સાચી છે કે ખોટી, એનું પારખું તો કરવા દે। એમ વિચારીને એ તો હાલી નીકળ્યો। 5-25 ગાઉ માથે કાઠી દરબારનું નાનું એવું રજવાડું, એમાં ઘર ભાડે રાખીને ધામા નાખી દીધા। છૂટા હાથે વાપરનારો આદમી એટલે ફૂલ પર જેમ ભમરા ભમે એમ ભાઈબંધ દોસ્તદારના ટોળા જામવા માંડ્યા। રાજમાં સિપાહીની નોકરી કરતા એક મિયાભાઈ હારે દોસ્તી બાંધી દીધી। ઓતમચંદે ભાઈબંધુ આગળ વાત મૂકી કે હું વાંઢો મુવો છું, રોટલા પાણીના વખા પડે છે, એટલે કોઈ કન્યા હોય તો તપાસમાં રહેજો। ગામમાં ભૂખડી બારસ જેવો એક વાણિયો, હલકું કુળ, આચાર વિચાર કે રહેણી કરણીના કોઈ ઠેકાણા નહીં, આબરૂના ધજાગરા બંધાઈ ચૂકેલા, એની દીકરી હારે લગ્ન કર્યા, બારણે બોરડી રોપી દીધી, વેપાર ધંધાને બહાને તાજી મૂડીવાળા પાસેથી 10,000 રૂપિયા વ્યાજે લાવી દીધા। મરતા મરતા બાપે જે કાંટાળી કેડીએ ચડવાનું ના પાડેલી એ જ કેડીએ આ તો ચડી ગયો। રાજમાં સિપાહીની નોકરી કરતા મિયાભાઈની દોસ્તી થયેલી, એટલે એની હારે ઓતમચંદ રાજ દરબારમાં જતો આવતો થયો। હળવે હળવે દરબાર હારે શ્વાસમાં શ્વાસ મળતો ગયો। એને ભરોહો પડ્યો કે હવે કાંઈ વાંધા જેવું નથી। એટલે એક દી બાપુ રંગમાં હતા ત્યારે એણે કીધું કે આજે તો આપણે સજ્જડ ભાઈબંધ છીએ, પણ કાલે ઉઠીને મારાથી કાંઈ અપરાધ થઈ ગયો તો મને માફી આપવી, એવું અભય વચન આપો। દરબારે હસતા હસતા કીધું કે તમે વાણિયા, ડાહીમાના દીકરા, પાણી પેલા પાળ બાંધો, એમાં તે શી ધાડ મારવાની છે, જાઓ, મારું અભય વચન છે, બસ। ઓતમચંદને થયું કે બસ હવે કાંઈ વાંધો નથી। હવે દરબારે એક રૂડો રૂપાળો મોર પાળેલો। રાજાને મોરલા પર ભારે હતો। રાજાને મોરલા વગર અને મોરલાને રાજા વગર ઘડી ચેન ના પડે, આવી જબરી માયા બંધાઈ ગયેલી। ઓતમચંદે મોરને દાઢમાં રાખ્યો। એક દી લાગ જોઈને મોરનું હરણ કર્યું, પરબારો પોતાના ઘેર લઈ જઈને સંતાડી દીધો। શેઠાણીને દમ દાટી દેતા કીધું કે ખબરદાર, જો ઘરની બહાર નીકળી છું તો તને ખબર છે મેં રાજાનો મોર ચોર્યો છે, કોઈને વાત કરી છે તો હતી નથી કરી નાખીશ। શેઠાણી તો બહાર નીકળી રીડિયા પાડવા માંડ્યા। આડોશી પાડોશી ભેગા થઈ ગયા। આણે તો ઉપણીને ઉડાડવા માંડ્યું કે નખો દ્યો, વાઘની બોળમાં જઈને એ હાથ નાખી આવ્યો છે, રાજાનો મોર ચોરી લાવ્યો છે ને ઉપર જતા એ મને ટેડકાવે છે। ભૂંગળ વગરની ભવાઈનો વેશ મંડાણો। આની પા રાજ દરબારમાં મોરની તપાસ થવા માંડી। મોરનો ક્યાંય પત્તો ના મળે। 1-2 દિવસ દરબારીઓના ઓતમચંદ પર શક પડ્યો। એમણે કીધું કે ઓતમચંદ મોર સામે ફાટી આંખે જોઈ રહેતા હતા,
કદાચ ઈ લઈ ગયા હોય ને મોરને વેગ કરી નાખ્યો હોય તો ના ન કહેવાય. મેં ઓતમચંદને વળી એક જણે તો કીધું કે મોર લઈ જતા નજરો નજર દીઠા છે. બસ થઈ રહ્યું. રાજા વાજાને વાંદરા. રાજાએ મિયાભાઈ સિપાહીને હુકમ કર્યો કે ઓતમચંદને પકડીને તાબડતોબ હાજર કરો. મિયાભાઈ તો ચડ્યા ઘોડે ઓતમચંદને ઘેર પહોંચ્યા. 3% નોકરીને 12 ખાંડી મિજાજ. ચલ બે બનિયા, બાપુ બુલાતે હુએ. બાપુ બુલાતે હૈ. ભાઈ શાંતિથી વાત કર, આમ બરકા શીત પાડે છે. એનો હાલે, રાજનો હુકમ એટલે હુકમ. પણ આપણે બે ભાઈબંધ રોજ ભેળા બેસતા ઉઠતા ખાતા પીતા ને તું આમ આમ કેમ કરે છે? તારે કાંઈક ગરજ હશે તે ખવડાવતો પીવડાવતો હશ. મારે કહેવો એ ખવડાવતો હતો. બે આંખોની શરમ તો રાખ. ભલા આદમી શરમ સીમાડે મેલી. રાજની નોકરી એટલે નોકરી, એમાં ઓછી ગટળ મટળ હાલે. જાજા ડાપણ ડોળીશમાં. હવે તો હાથ કડિયું પહેરાવી કચેરીમાં ઉપાડવો પડશે. ઓતમચંદને થયું કે સત્તા આગળ શાણ પણ નકામું. ઓળખીતો સિપાહી હેડમાં પૂરે ઈ આનું નામ. ઓતમચંદને હાથ કડિયું પહેરાવી દોરડે બાંધીને સિપાહીઓ લઈ ગયા. આંગણે બોરડી રોપેલી. બહાર નીકળતા જ પાઘડી બોરડીના ઝાડામાં અટવાઈ ગઈ. બોડું રાણીંગ માથું ઉઘાડું થઈ ગયું. ઓતમચંદ ઉગાડા પગે એટલે પગમાં કાંટા વાગ્યા એ નોખા. ગામ આખું જોતું ને જોતું રહી ગયું. સૌ માહોમાં ગુપસુપ કરવા માંડ્યા કે શેઠે એવો તો શો ગુનો કર્યો હશે તે હાથ કડિયું પહેરાવીને લઈ જાય છે. બજાર હોંહરો હંગેડો ચાલ્યો. ઓતમચંદે જેની પાસેથી પૈસા વ્યાજે લીધેલા એ શેઠને ખબર પડી. એને ફડક પેઠી કે હવે મારે ગોળના પાણીએ નાહી નાખવું પડશે. એટલે એણે તો હળી કાઢીને ઓતમચંદને રોક્યો. ફળ દઈને એનું બાવડું ઝાલીને કીધું કે તારા માથે રાજનો આરોપ છે. મારા પૈસા આપીને. ઓતમચંદે કીધું, ભલા આદમી મારી દશાનો તો જરા વિચાર કર. આવી વેળાએ તું તકાતો કરે છે? અત્યારે મારી પાસે ક્યાંથી પૈસા હોય? તારા શા ઠેકાણા? હું તો ફરિયાદ કરું છું. તારા ઘર માથે જપ્તી બેહાડું છું. એમ કહીને એ રાજમાં જવા સાબદો થયો. ઓતમચંદને લઈને સિપાહીઓ કચેરીમાં ગયા. મોર વગર રાજા લુખું જમે એટલે એ ઓતમચંદની વાટ જોઈને ટાંપીને બેઠેલા. એમણે તો ઓતમચંદનો ઉઘડો લીધો. શેઠ, રાજમાં રહેવા દીધા ત્યારે મારા મોર ઉપર દાનત બગાડી? બોલો, મોર ક્યાં હંતાડ્યો છે? કે પછી વગે કરી દીધો? મોર શેનો ને વાત શેની? ઓતમચંદ જાણે કઈ જાણતો જ નથી એમ બોલ્યો. નજરો નજર જોનારા સાક્ષી છે. ભારે બનાવટ કરતા આવડે છે તમને. મોર તો મને જીવથી અદકેરો વાલો છે. ઈ મોર માથે તમે હાથ નાખ્યો? તમને શે છોડાય? સિપાહીઓ, શેઠને લટકાવી દો ફાંસીના માચડે, એટલે બધી ઝંઝટ મટી જાય. ઓતમચંદને ફાંસીના માચડે લઈ ગયા. એટલે સિપાહીઓ એને કીધું કે મરતા પહેલા મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરો. એકવાર બાપુને મારી ભેળા કરો. મારે એમનું મોઢું જોવું છે. એમની હારે બે વાતો કરવી છે. સિપાહીઓએ બાપુને સાકર્યા. ઓતમચંદ કહે, બાપુ તમે મને અભય વચન આપેલું છે એ તો યાદ કરો. રાજા તો કઈ બોલે કે ચાલે, એ તો ટાઢા બોળ થઈ ગયા. ઓતમચંદ કહે કે બાપુ મોર તમારો હેમખેમ છે, હમણાં લાવી દઉં એટલે સંભાળી લ્યો. જેનું પારખું કરવાનું હતું એ થઈ ગયું. મોર લાવીને સોંપી દીધો. વ્યાજ ખાવ વાણિયાનું લેણું ચૂકતે કરી દીધું. શેઠાણીને રજા દઈ દીધી ને મિયાભાઈની દોસ્તીની કટ્ટી કરી નાખી. ઓતમચંદને મનમાં થયું કે આ ચડવાના કંટક છાયા પંથે ચડ્યો અને એના માઠા પરિણામ ચાખ્યા. હવે બાપાએ ચીંધેલા માર્ગે ચડું. વારું ચમનું થાય છે. આમ વિચારીને આ તો ત્યાંથી ચાલી નીકળ્યો. 50 ગાવનો પલ્લો કાપી ગયો. અસલી રજવાડા માથે ઉતરી પડ્યો. મકાન ભાડે રાખી લીધું ને અમન ચમનથી રહેવા માંડ્યો. જાતા દીએ એની સારી એવી શાખા બંધાવા માંડી. સામા પગલે હાલી ચાલીને નગર શેઠે પોતાની સુશીલ સંસ્કારીને કુળવાન કન્યાનો મનખો ઓતમચંદ હારે સાંકળ્યો. ઓતમચંદ અને દરબાર વજેસંગ વચ્ચે સજ્જડ એ ભાઈબંધી બંધાણી. વજેસંગ એટલે દિલનો દુલો રાજા. ભરોસો મેલ્યા પછી માથું લણી લ્યો તોય ના નહીં. પારકાના દુખે દુભાય એવો. છેડો ઝાલ્યો હોય તો હેમ કે પાર ઉતારે એવો. બે ભાઈબંધ હારે બેસે, નાસ્તા પાણી કરે. વજેસંગ ઓતમચંદને વારે કે આમ પાણીની જેમ પૈસા વાપરવા
એ ઠીક ન કહેવાય. આવા ખોટા ખર્ચા આપણને ન પોહાય. પૈસાની જરૂર પડતા એક ગર્ભ શ્રીમંત વેપારીની પેઢી હતી. એમાંથી 25,000 રૂપિયા ઉપાડ્યા ને વેપાર ધંધો શરૂ કર્યો. વજેસંગ દરબારની દોસ્તી એટલે રાજમાં અવરજવર કરવાનો મોકો મળ્યો. વેપાર ધંધો જામવા માંડ્યો. રાજમાં સારા એવા માનપાન મળવા માંડ્યા ને ઓતમચંદ 5માં પૂછાવા માંડ્યો. એક દી લાગ જોઈને ઓતમચંદે રાજાને સાધવા માંડ્યો કે બાપુ, હંધી વાતું તો ઠીક, પણ ભૂલે ચૂકે મારાથી તમારો કંઈ અપરાધ થઈ જાય તો? એટલે મને અભય વચન આપો. રાજાએ કીધું કે ઓતમચંદ, તમે એક ડાહ્યું મનેખ 100 ગણને ગળીને પગલું પાડો, એટલે ભૂલ થવાનો ભો નથી. તોય જાઓ, મારું અભય વચન છે. બાપુ, એક કામ કરો ને, જરા કાગળ પર માંડી જો ને. આ શું વાણિયા વેડા માંડ્યા છે? ઓતમચંદ, વચન એટલે વચન. મર્દે જબાન દઈ દીધી એટલે થઈ રહ્યું. માથું ઉતારી લ્યો તોય ના નહીં. એમાં ઓછા કાગળિયા ચિત્રવાના હોય. હવે એક દી ઓતમચંદે લાગ જોઈને એ રાજાના એકના એક લાડકવાયા કુંવરને હંતાડી દીધો. પછી એ બજારમાં ગયો. લાલ હિંગળો કવણું તરબૂચ ખરીદીને એનું એક ફાડ્યું રૂમાલમાં બાંધી દીધું. માલી પધારીતા રંગનું પાણી ટપકતો આવે છે. ઘેર જઈ શેઠાણીને આગેથી બતાવીને કીધું કે ખબરદાર, જો કોઈને વાત કરી છે તો મેં રાજકુમારનું ખૂન કર્યું છે, એનું મસ્તક કાપીને અહીં કને લાવ્યો છું. આપણી બેની વાતમાં ત્રીજું કોઈ ભળ્યું તો તારા રાય રાય જેટલા કટકા કરી નાખીશ. એમ કહીને બરાબર ભઠ્ઠી એ જઈને શેઠાણીના પડખામાં ભૂં દઈને પાટું ઝીક્યું. ખાનદાન ખોરડાના છોરુને એ ગળથુથીમાંથી જ સંસ્કારની અમીધારા સિંચાયેલી હોય છે. શેઠાણી તો એક હરફ ના કાઢ્યો કે કાળા કાગને કળાવા ના દીધું. ઘરના ખૂણે આંસુ સારી મન મનાવી લીધું. રોટલા વેળા થઈ ગઈ, પાટલા ઢોળાઈ ગયા. રાજા જમવા બેઠા. 32 ભોજનનું ભાણું પીરસાઈ ગયું. રાજાને એવી ટેક કે એમના ભાણામાંથી કુંવર કોળિયો જમે પછી જ રાજા જમે. રાજા કહે કે કુંવર ક્યાં ગયા? ચારે બાજુ શોધખોળ શરૂ થઈ છે, પણ ક્યાંય કહેતા ક્યાંય કુંવરનો પત્તો નથી. રાજા તો ભર્યા ભાણા ઉપરથી ઊભા થઈ ગયા. રાજમહોલમાં કળાહોળ મચી ગયો. કુંવર ખોવાયા, કુંવર ખોવાયા. એક દરબારીએ કીધું કે કુંવર હમણાંથી ઓતમચંદની હારે હળી ગયા હતા, એટલે મારા વાણિયાએ ક્યાંય વગે કરી દીધા ન હોય. એક જણે સાક્ષી પૂરે કે શેઠ કુંવરને લઈ જતા હતા, એ મેં નજરો નજર દીઠું છે. રાજાએ હુકમ કર્યો કે ઓતમચંદને હાજર સિપાહી સપરાનું ધાડું. ઓતમચંદને ઘેર આવીને ખડું થઈ ગયું. વજેસંગ દરબારને આ વાતની જાણ થઈ. એમણે આવીને ઓતમચંદને કીધું કે શેઠ, અહીંયા આમ રાખજો, હું તમારી પડખે છું, મેં તમારું લૂણ ખાધું છે. રાજા ખોટી રીતે તમને કનડગત એ કરશે તો ભરી પઈશ, પછી મારું જે થવાનું છે એ થશે. સિપાહી ઓતમચંદને લઈને ઊભી બજારે નીકળ્યા. ઓતમચંદ પેલા ગર્ભ શ્રીમંત શેઠ પાસેથી પૈસા ઉપાડેલા. એમને આ વાતની ખબર પહોંચી. એ આવ્યા. એમણે કીધું કે વાતમાં શું છે? ઓતમચંદે માનીને વાત કરી. શેઠે કીધું કે આપણે વાણિયા ભાઈ, ડાહીમાના દીકરા, દીન દશા માઠી હોય ને કાંઈક અવળું વેતરાઈ ગયું હોય તો ફેરવી તોડવું. વખતે કદાપી પૈસાની જરૂર પડે તો મૂંઝાતા નહીં, મારી પાસેથી મંગાવી લેજો. આમ કહીને હિંમત આપી. સિપાહીઓ ઓતમચંદને લઈને એ કચેરીમાં ગયા. રાજાએ કીધું કે શેઠ, મારો કુંવર લાવો. બાપુ, હું કાંઈ જાણતો નથી. કુંવરને તમારે ઠીક બનતું હતું. સગડ તમારા ઘર સુધી પહોંચે છે. સાચું બોલો, કુંવર ક્યાં છે? ઓતમચંદ તો કાંઈ બોલે કે ચાલે. રાજા બરાબર વટી ગયા. એમનું મોં લાલ ધકેલા તાંબા રોખું થઈ ગયું. એમણે દમડાટી દેતા કીધું કે ઓતમચંદ, મોંમાંથી ફાટો ને, નહીં તો મારે તેજાબી પગલાં ભરવા પડશે. બાપુ, મને કુમતી સૂજી. મારા હાથે કાળો કામો થઈ ગયો છે. મેં કુંવરનું ખૂન કર્યું છે. રાજાએ કાળ જાળને વિકરાળ થઈને ઓતમચંદને એ ફાંસીએ દેવાનો હુકમ કર્યો. ઓતમચંદે કીધું કે બાપુ, ફાંસીએ ચડાવો હોય તો ચડાવો, પણ તે મારા પેલા અભય વચનનું શું? ધકેલા લાલકુમ લોઢા પર પાણી રેડાતા એ જેમ ઠરી જાય એમ રાજા ઠરી ગયા. ઓતમચંદ, તમને અભયદાન દીધેલું એ કાળના આવેશમાં હું વિસરી ગયો. ઠીક ભાઈ, જેવા મારા, પણ આ તો ઠીક છે, તે મારો દીકરો છે એટલે મન મનાવી લો, પણ રયતમાંથી
કોકનો લાડકવાયો હોત તો હું શું જવાબ દેત? કરમ. ઓતમચંદની આંખમાં હરખના આંસુ આવી ગયા. એ ગળગળો થઈ ગયો. બે હાથ જોડીને એણે કીધું કે મને માફ કરો. કાંઈ અજુગતું બન્યું નથી. રાજકુંવર હેમખેમ છે, હમણાં જ લાવી દો. મારા પિતાએ દીધેલી 5 પ્રતિજ્ઞાનું પારખું કરવા મારા નાટક ભજવું પડ્યું છે. રાજા અને દરબારીઓ ઓતમચંદની વાત સાંભળીને એ આભા બની ગયા. પછી ઓતમચંદે રાજકુંવરને સંપત પ્રમાણે પહેરામણી કરી રાજાને સોંપી દીધો. ઓતમચંદે બાપાની દીધેલી શિખામણને કસોટીની સરાણ પર ચઢાવી પાકી ચકાસણી કરી લીધી. સારી અને નરસી બે બાજુનો તાગ મેળવી લીધો અને થયું કે બાપાની શિખામણ કાઢી નાખવા જેવી નથી, પણ ગણીને ગાંઠે બાંધવા જેવી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.